તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગયો છો અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હું છું આપણો પ્રિય પિયુષ. તો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે એકબીજા આજે સાથે મળીને એન્જોય કરીશું. એ જો લો ગાઈસ, મસ્ત મજાની અહીંયા તો કુલરની હવા આવે છે. બિકોઝ 24 કલાક કુલર ચાલુ રહે, મને એવું લાગે છે. ગઈકાલે ગાઈસ અમે પાણી ફૂલ ભર્યું હતું. જો પાણી અત્યારે ઓછું થઈ ગયું છે. બતાવજો, ચલો પાણી નથી ગાઈસ, કેમ કે અહીંયાથી ઉપર ચૂલો. ઓ વાવ, ઠંડી બોટલ કોની મૂકી છે અહીંયા? એટલે ઠંડી ઠંડી હવા આવે છે. ચલો ગાઈસ, 85 લીટરની ટાંકી છે એટલા માટે. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. શું બનાવો છો મમ્મી? કારેલા અને ડુંગળી બનાવું. કારેલાની ડુંગળી. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આસમાનમાંથી કેમ ઉતર્યા તમે? આસમાનથી ઉતર્યા. આસમાનમાંથી ઉતર્યા જો મમ્મી. ચલો ગાઈસ, તો આજે તો મસ્ત મજાનું કારેલાની સબ્જી બનાવે એમ ને? કારેલા અને ડુંગળી એમ? શું વાત છે. તો તમારું એકલાનું બનાવતા હશે ને મમ્મી? તારા જમીન જવું જા. ના ના ના. તો ગાઈસ, આજે અમે લોકો જે છે રવિવારે જુજેરા માતાએ, જો કે તમે લોકોએ જુજેરા માતા નહીં ગયા હોય, પણ આજે તમે ઘરે બેઠા હું જુજેરા માતાના દર્શન કરાવવાનો છું. જો કે બાલાસિનોની આગળ આવ્યું છે. ઘણા વર્ષો પછી પહેલાં ગયો હતો, પછી આ વખત જવાનો ટાઈમ મળ્યો છે. સો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો, કેમ કે જુજેરા માતાનો ઇતિહાસ બહુ ઐતિહાસિક ઇતિહાસ છે અને રસપ્રદ ઇતિહાસ છે. તો ત્યાંના લોકોને જઈને થોડું પૂછીશું કે આ મંદિર કેવી રીતે બન્યું અને કેવી રીતે ત્યાં આગળ બનાવવામાં આવ્યું. એટલા માટે હું તમને બધું ત્યાં આગળ જઈને બતાવીશ. અડધું અડધું મને ખબર છે, પણ બ્લોગમાં ધીમે ધીમે તમને અપડેટ આપતું રહેશો. ઓકે? સો રોહિત પણ આવે છે. ગુડ મોર્નિંગ રોહિત બેટા. જય માતાજી. શું કરું છું? હે ક્યાં બંધ કર્યું કુલર? વાર બગડી જતા હતા. બોલો, તું કેટલી વાર બગાડ્યો? બસ હવે રેડી થઈ ગઈ, બધું કામ પતી ગયું, નહીં ધોઈને પરવારી ગયા. પણ આવા બ્લાઉઝ થોડોક છે તો મકું ફિટ કરી દઉં. તે આ બ્લાઉઝ પહેરલું છું. હા. તો ગાઈસ, તમને કહી દઉં કે અમે એકલા નથી જતા. મારા મામા આવે છે, મારા મામાનો છોકરો પણ આવે છે, એમને ઘેરથી પણ આવે છે, બાર મીજાબામાં આવે છે. આ બધો અમે ઇકો ફેમિલી કઈ જઈએ છીએ નહીં રીતિકા? એમને બાધા કરવાની હતી. હા બરાબર. તો અમે સાથે જઈએ. અમે સાથે જઈએ. એમને કીધું કે ચલો તમારે આવવું હોય તો. પછી આ બધું પરસ્યો જો. ગરમી લાગે નહીં તો સવારમાં જોવું. તો ગાઈસ, ચાલો ફટાફટ હું પણ રેડી છું. કેમનો રીતિકા રેડી થવાનું બાકી છે, હજુ બંને છોકરાઓ રેડી કરવાનું બાકી છે. જો આ લોકો હજુ રેડી નહીં થયા. આ શું કરો છો તમે લોકો? તો ચાલો હે ખોલી મમ્મી, એ રીતે પાણી ના વેડે. આ તો બહુ નાનું છે, તો ડબલું ડબલું લાવવું પડે. લે વેડ. હા લાવ, આવા દે મમ્મી. ચલો ગાઈસ, મમ્મી એક તકલીફથી કશું ના થયો. હા, આ તો 85 લીટરની ટાંકી છે. હજુ 5 ટપલી પાણી વેડ ભરી. કેમ કે ગાઈસ, ગઈકાલે મેં અડધી ટાંકી કરી હતી, અત્યારે ખાલી થઈ ગઈ છે. એટલે એવરી ડે ચાલુ રાખીએ છીએ એટલા માટે. આજે રાતે કેવી ઊંઘ આવેલી મમ્મી? જો આ ભાઈ બીજી વેટ જો, એટલે કમ્પ્લીટ થઈ જાય. આઈ જા તઈ રાત જોડ્યા છે. આયા મમ્મા? આયો રે. આવો અંદર બેસા પેલા કુલરમાં. કઈ નહીં મમ્મા ને નહીં બોલાવ નહીં મમ્મા. સિમ્બા સિમ્બા તો મહેમાન છે, કશું ના કરે મમ્મા. આ તમારા ખેતરમાં મોકલવાનો છે. દિવસ પછી આવ્યા તમે? આયા? કેવું ચાલે? શાંતિ? બેહો મમ્મા ખુરશી આજે. મમ્મા એટલે ખુરશી બેસી જાઓ. પાણી પીધું મમ્મા? હા પીધું. તો બરાબર. પીઓ પાણી પીઓ. આવો મમ્મા, હવે આવો તમને પાણી આપ્યું. તો વાંધો નહીં. બેહો મમ્મા બેહો. આ ખુરશી બે જાઓ એટલે તમે પવન આવો. હા 85 લીટરની ટોકી આવે. 85 લીટર પાણી ભરાય નહીં છે. હા કર્યું મુરત. ગાઈસ, હવે ચા મૂકી દીધી. જો ભાઈ ચા ના પીરાય. બાજીનું કામ હતું. આવા ઉનાળામાં તો દાડીઓ મળે કે નહીં મળતા?
રાત્રે કાપવાની હોય તો નહીં પણ દાડે મળે કે નહીં મળતો માલા માલા જોઈએ એટલું. ચા ચાય ફરે છે મોબાઈલ થી ગરમ 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 હા પવનની આગળ ચા આખી હલે છે પવન જોરદાર છે પણ જોરદાર ને કશું બોલે ચામાં ઉડી જવાનું ચા ફાતુડી ચા કરે મામા રાખજો. હવે 10,000 મોણો ભાઈ હા 10,000 મળવાનું ને 10,000 મોણો ગેલા ચાલે 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 ના સરસ આ તો જરૂર જ હતી ને હા તારે ચલો થઈ ગયા રેડી તમે એટલે હેડો પછી આપણે પોકી જવાય કેમ કે બાલાસિનું આગળ જવાનું નહીં મામા બાલાસિનું આગળ તે નહીં જોયું એટલે ફોન માર્યો મેં બાલાસિનું પહેલું આવે અને પછી જુજીરા આવે બાલાસિનું આગળ છે પ્રેમલા તારા હોસ્ટેલમાં ક્યારે જવાનું કાલે હોસ્ટેલમાં? કાલે જવાનું એમ 12મું જોડે કે કોલેજ લા 11મું 11-12 હોસ્ટેલમાં કરવાનું હોસ્ટેલમાં કઈ કામ મૂક્યો આણંદમાં એમ ને ઓકે તો ગાઈસ મારા મામાનો છોકરો છે આણંદમાં હોસ્ટેલ કરશે હોસ્ટેલમાં રહેશે ખાવા પીવાનું થઈ ગયા હે અને ફી કેટલી મામા વર્ષની વર્ષની 90,000 રૂપિયા વર્ષની 90,000 રૂપિયા નહીં કપડાં બપડા એ લોકો ધોઈ નાખે ને આ બધું બધું હા તો બધા જમવાનું બધું ત્યાં કર 2 ટાઈમ બરાબર અને કોલેજ ત્યાં જોડે જ છે સ્કૂલ છે હા 11-12 એમ ઉઠાઈ જવા છે મામા એમને એક રાત તો રહેવા લઈ જાઓ તું અહીં હાથ લેજે આ 100% આવવાના મારી જોડે બસ હે? તૈયાર રહેજો 3 વાગે તમે લઈ જવાના આજે એ હે જો આજે લઈ જવાના 100%. જો પપ્પા મામાનો આદેશ છે આજે આજે લઈ જ જવાના આજે હે ને નહીં આવો બસ આજે આવી જાઓ હેડો આજે લઈ જાજો લા જો જો એ જો ઘેર મોમા આ લોકો ઘર છોડવા તૈયાર નહીં એટલે આ બે જણ તો છે હવે ના હું તમે બંને જાઓ ને જો મોમા અમે ના નહીં પાડતા અમે એમ કે આજે તમે રાત રાખો જ તમે આજે રાત હવારમાં નથી આવજો બસ હા હવાર નથી આવજો હા 100% તમે અમે ના નહીં પાડતા આ મારા પપ્પાનું દર વખતે બોનું હોય છે અને દરેક સગા સંબંધી એવું જ કંઈ બતાવે કે મને અહીં જવા નહીં દેતા પણ હું મોડે જ કરતો આવવાના ને હે નટુ આવવાના હા નટુમાં હા આવવાના હા બસ તો પછી જો તો હેડો આવી જાઓ એ તો એક થવાનું ને પાર્ટી થવાની ને એટલે જ આપણે આવવાના જે લગાય પાર્ટી સારા બનેવીની આપણે પ્રેમ ઉભરે આવે છે આજે તો ચાલો તમે રેડી છો આપણે તો ના કીધા જ નહીં નહીં જે રે જાય બધા અમની જતા પછી હા તારે હા મોમા હું કહું બધું સંભાળીશ જોયું ને બધી ગેરંટી મારી બોલો ઉઠાઈ જવાના એ ભાઈ ટેન્શન શું કરો યાર અમારો ગાડી હે ગાડી ઉઠાઈ જવાના આજે ઉઠાઈ જવાના આજે ઉઠાઈ લેવાના. મારા મામા ઉઠાઈ જવાના આજે આજે ફાઇનલ તમારું એ દિવસ આયા તો શું કહું રાત્રે આ સ્પેશિયલ આવી તો આજે ઉઠાઈ દી હા આજે ઉઠાઈ જાવ તો ફાઇનલ ગાઈસ બધા લોકો બેસી ગયા છે હવે અમે જઈશું સીધા જ જુજેરા માતાએ આ છોકરાઓની હેરાન કરી એટલી બધી વધી જશે કે ના પૂછવા જો બધા લોકો બહાર બેસી ગયા છે તો ચલો ગાઈસ બેસી ગયા હાથે પડે કુલાઈ લીધું છે બે જ છે શું કે સિમ્બા બાય આ બાજુ તો હે શું કરવાનું તાર ત્યાં કઈ છે નાચવાનું આઈ ગયો ટ્રેન ચલો ગાઈસ આકા નેર છે નર્મદા નર્મદા નો હોય નર્મદા જ કહેવાય ના કે મહી નેર છે હા મહીસાગર ક્યુટી ક્યુટી હા એટલે સુંદર આવજો ઠંડા ઉના કુંડ આવે ને હા આ બધા બહુ લોકો કીધી આવે ગાઈસ યાર ગરમ કરોડિયા ને ગરમ પાણી ઠંડુ પાણી એ બધું પાણી અહીંયા બારે માસ રહે નહીં રીતિકા કરોડિયા ને એવું બધું નીકળે તો બાધા રાખે ને હા તો કરોડિયા મટે ચામડીના રોગો ચામડીના રોગ બધા મટી જાય હા સારું સારું તો ચાલો ગાઈસ હવે કલાકનો રસ્તો બાકી છે કલાક પછી આપણે પહોંચી જઈશું જુજેરા માતાએ બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો બાલાસિનોરને પાર કરો હા હજુ બાલાજીનો પાર કરવો રહ્યો છે પછી સારા લાગે છે બાકી ઊભી રહીને તો બહુ ગરમી લાગે હજુ તો બપોરે પણ થઈ નહીં આઈ થિંક 38 ડિગ્રી તાપમાન હશે જેમ જેમ દિવસ જશે એમ એમ એક ખ્યાલ તાપમાન હશે નહીં ના અત્યારે તો વરસાદ એક પડે ને પછી ઓછું થઈ ગયું તાપમાન. અને
ગાઈસ ફાગવેલ આવી ગયું છે. જો કે જુજેરા માતાએ જવું હોય તો ફાગવેલ પાર કરીને જવાનું આવે છે જુજેરા માતાના મંદિરે. હા તો ગાઈસ જો ફાગવેલ મના દર્શન તમને કરાવી દઉં બહારથી. જો કેટલી વખત તમે ફાગવેલ આવ્યા હતા એકવાર એવું તમે ચાલતા આવ્યા હતા રાત્રે. ચલો એ બાજુ મારે જો ગાઈસ આ ફાગવેલનો ગેટ છે અને અહીંયાથી આપણે જવાનું સીધું જ જુજેરા માતાના મંદિરે. કોઈ જગ્યાએ વળાંક વળવાનું નથી ગાઈસ, સીધું જ જવાનું છે બાલાસિનોર સાઈડ. ઓકે તો તમે બ્લોગમાં બનાવી દેજો ફટાફટ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ રીતે બતાવું છું કે જુજેરા મંદિર ક્યાં આવ્યું છે. ઓકે જે લોકો ગયા છે એ લોકોને તો ખબર હશે, પણ જે લોકો નહીં ગયા હોય એ લોકોને રસ્તો હું સાથે બતાવું છું. ફાગવેલથી સીધા નીકળવાનું છે બાલાસિનોર સાઈડ, પછી આગળ તમને બતાવું. ગાઈસ હવે જુજેરા મંદિર બહુ જ નજીક રહ્યું છે અમારાથી. અને જો કેવી બધી સૂકી જમીનો છે અહીંયા બધી. જો આ લોકો ખેતરમાં ખેતી કરતા હશે તો પાણી ક્યાંથી લાવતા હશે રીતિકા? આ વરસાદનું પાણી પડે ને એની જ ખેતી કરે. ના હોય એની જ હોય છે. આડેધડ પાણી ના મળે. જો તો ખરા કેટલી સૂકી જમીન છે ગાઈસ, પણ પૂરા ઝાડવાય સુકાઈ ગયા છે. નદી ના નેરે નહીં દેખાતી. ના નેરે નથી જો આ લોકો પાણી લે. જો કેટલી સૂકી છે અને કોઈ અત્યારે તો ખેતી કરેલી દેખાતી જ નહીં. ચોમાસામાં જ થાય. નહીં ચોમાસામાં જ ખેતી કરે, એક જ સિઝન થાય. એક જ સીઝન ડોગર એટલી જ. ડોગર એટલી થાય બિચારાઓના. કારણ કે પાણી અહીંયા લાવવું ક્યાંથી જો તો ખરા. એટલે ખરેખર અમુક જગ્યાએ જે પાણી છે ત્યાં છે પાણી, અને જ્યાં નહીં એ લોકોને પાણી નહીં જ મળતું ને. નહીં મળતું. હા બહુ અછત છે પાણીની. તો ઝાડવાય બિચારા સુકાઈ ગયા છે જો તો પાણી ના મળે તો. એટલે ખરેખર પાણી બહુ ના બેડફવું જોઈએ, આપણે શીખવું જોઈએ. તારે શીખવું જોઈએ. આપણે ઘેર બહુ ઢોર છે ને. હા એટલે તું જે આપણે પેલું કુંડી બનાવી છે ને હા મોજ બનાવેલો છે એટલા માટે તમને ખબર નહીં આપણે પડી. 2 કલાક જ પાણી આવે. હા 2 કલાક જ પાણી આવે આપણે. તો ગાઈસ ખરેખર જુજેરા મંદિર બહુ આગળ પડી ગયું છે, કારણ કે આપણે લોંગ ટાઈમે આવ્યા છે. બધા થાકી પણ ગયા. જો થાકી ગયા ભાઈ, થાકી ગયા. ગાઈસ આ છે જુજેરા માતાજીનું બોર્ડ મારેલું મંદિરનું તરફ જવાનો રસ્તો. હવે આ બાજુ આપણે વરવાનું છે. જો રાજનપુરા આ બાજુ રાજનપુરા. ખરેખર બહુ જ ડિફિકલ્ટ વાળો રસ્તો છે. હા ભાઈ કોઈ મળે નહીં છે. હા કોઈ મળે નહીં. અજાણ્યા માણસને ના મળે. હા અમે લોકો આવી ગયા છે જુજેરા માતાના મંદિરે. જો લો કેટલી બધી ગીર્દી છે, કારણ કે આજે રવિવાર છે ગાઈસ એટલા માટે. અને મંદિર ત્યાં સામે છે. જો તાપ એટલું બધું છે કે ના પૂછો. ચલો હવે સામગ્રી બધું લઈ લઈએ. હાથ પકડજે આ બેન એનો. હા છોકરાનું ઉચકી લઈશ. હા શું છે ભાઈ આખું એના 50 રૂપિયા? એક લઈ લો. એક તમે લઈ લો, એક હું લઈ લો. બરાબર વીરો બહુ ના પાડીશ અત્યારે નહીં બેટા. ચલો દર્શન કરવા જવાનું છે. અને 50 રૂપિયા આમાં પણ ચૂંટી મૂકી દેજો ને. છે ચૂંટી? લો મમ્મા એક તમે લઈ લો. એ બધું ક્યાં મળશે? આ એક સિગરેટ આપે બકા. હજુ તો બાધા પૂરી નહીં કરી, આપણે શ્રીફળે નહીં ચડાયું. છોકરો હેરાન કરે એટલે જ કઈ લઈ જતા નહીં. આ શું લે યાર, બીજું કશું લઈએ ને સારું વસ્તુ. કેટલી ગાઈસ વીર હેરાન કરે છે. ના પાડે છે. એને પેલો વાહન લઈ યાર. પેલો ટેમ્પો જ આપી દો. તો મોટો ટેમ્પો લઈને શું કરવાનું છે? લો મોટો ટેમ્પો લીધો. બોલા મોટો. હા આને શું લેવું છે? છે ને પણ ડોક્ટર પેટી લીધી છે આપણે. તે બધું કઈ નાખી દીધું. તો એ તો કહું છું બધું નાખી દે. બીજું સારું લઈ લે બેટા યાર વસ્તુ. બીજું કશું લઈ લે ને. જો 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 ટેમ્પો કે નાખી દીધો પહેલા ના આપતા ને. એટલે 450 પાછા આપો. આ લઈ લે ને. આ નહીં લેવું બસ. આ લઈ લે. શું કહે છે? હવે જઈએ છીએ ઉપર મંદિર તરફ અને હવે ચપ્પલ અહીં કાઢવાના છે. ચપ્પલ કાઢ નાખો અહીં કાઢ. હે ફૂટ અહીં કાઢ નાખે. જો ગાઈસ હવે જઈએ ઉપર મંદિર તરફ. લાગેલી છે એ લાઈનમાં મોમાં દર્શન કરવા જવાનું એવું છે. તમે આવી ગયા છે જુજેરા મંદિરે. એટલી બધી ગીર્દી છે અહીંયા તો, અને ખરેખર દર્શન કરવાનો લાભ મળી ગયો એટલો સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય. અંદર તો જવા નહીં દે કેમ કે ગીર્દી બહુ છે. આ બાજુ જોલો ગાઈસ, આ બાજુ પર મંદિર છે. જો અહીંયા કેટલા બધા મરઘા છે. જો તો ગાઈસ અહીંયા રમતા બધા મૂકે છે. દર્શન કરજો તમે પણ. જો જેની પણ ગાઈસ માનતા હોય છે એ લોકો અહીંયા મરઘા રમતા મૂકે છે અને પછી એમની માનતા પૂરી કરે. શું કહ્યું? હા લઈ જાઓ ફટાફટ. તો આ મેન મંદિર છે, આ બીજું મંદિર છે. જો આ જુજેરા માતાજીનું મંદિર છે અને અહીંયા
શેનું મહારાજનું? હા, આ મહારાજનું મંદિર છે જ્યાં માનતા માનવામાં આવે છે. જેની માનતા પૂરી થાય એ લોકો અહીંયા રમતા મરઘા મૂકે છે ગાઈસ. બાકી પબ્લિક તમે જોઈ શકો છો બહાર તો ગાઈસ બહુ જ ગીર્દી છે. અહીંયા પણ ગીર્દી છે. કરી લીધા છે આપણે. હવે જઈએ છીએ આપણે બહાર. કેટલી બધી ગીર્દી છે જોતો. કઈ ગયા રીતિ કેમ બધા? હા ચલો. રૂહી હાથ પકડજે. ક્યાં છે રૂહી? જો ગભરામણ થાય એટલી બધી ગીર્દી છે ગાઈસ. બહાર તમને ગીર્દી બતાવો જો ગાઈસ. ખાલી પબ્લિક જો જોઈ લો ગાઈસ. પબ્લિક ખાલી આટલી બધી ગરમી થઈ ગઈ. અમે પણ આ મરઘો લીધો છે. અમે પણ અહીંયા રમતો મૂકવાના છે. જો કે દરેક લોકોની જે માનતા પૂરી જાય લોકો બધા રમતા મૂકે છે તો અમે પણ અહીંયાથી જ લીધો છે ને અહીંયા જ મૂકી દેવાનો છે નહીં મામા? તારે જો કેટલા બધા લોકો અહીંયા રમતા મૂકે છે ગાઈસ મરઘા. આપણે પણ અહીંયા રમતા જ મૂકવાના છે. જોઈ લો મારા ભાઈ અને મારા ભાઈના ઘેરથી છે એમની બાધા પૂરી કરવા માટે અમે આવ્યા છે. એ સંપૂર્ણ રીતે બાધા પૂરી થશે. બાધા પૂરી થઈ ગઈ છે બધા લોકોની અમારી. હવે અમે જઈએ છીએ બહાર. જોઈ લો કેટલી બધી પબ્લિક છે. હવે જો આ પબ્લિક બધા પબ્લિક જોડે તળાવમાં જેમ વરસાદ આવશે ને એમ પાણી ભરાશે. બધા લોકોની માનતા છૂટી થઈ ગઈ છે અત્યારે ગાઈસ. મેં મંદિરના પૂજારીને કીધું કે તમે અહીંના ઇતિહાસની થોડીક વાતચીત કરો પણ એ પૂજારીએ મને એવું કીધું છે કે અત્યારે રવિવારના દિવસે ગીર્દી હોવાના કારણે વાત કરી શકાય એવું નથી. એટલા માટે ગાઈસ ઇતિહાસ ના કહી શક્યો પણ નેક્સ્ટ ટાઈમ હું જ્યારે આવીશ ત્યારે આપણે કવર કરી લઈશું નહીં? રવિવારે નહીં આવવાનું. હા રવિવારે નહીં આવવાનું, આડે દિવસે આવવાનું. પણ પબ્લિક કેટલી બધી જુઓ છો ગાઈસ. એ નારિયેળની લાઈન તો જુઓ ગાઈસ કેટલી બધી લાઈનો છે. જોડે તલાવ છે અને ગાઈસ ઓય આ લોકો મોટા મોટા બકરા પણ લઈને આવે ને બધા. અમુક લોકો માનતા હોય લોકો લઈને આવે ને. માનતા હોય ઓની માનતા હોય તો આપણે કશું કહેવાય નહીં. ચલો ગાઈસ તો ચાલો હવે ઘર તરફ જઈએ આપણે. ચલો ચાલો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. બાપરે બહુ ગીર્દી છે. રૂહીને હાથ પકડ, રૂહીને હાથ પકડ. હજુ પણ કેટલી લાઈનો છે. રૂહી મમ્મી હાથ લઈને પકડ બેટા. ચલો જઈએ હવે. ભૂખા કરી નાખ્યા નહીં તારા? હું એટલે જ છોકરાઓને લઈને નહીં આવતી. હા હા જઈએ ચલો. તો ગાઈસ અમે લોકોએ દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ ઘર બાજુ કેમ કે બહુ જ તાપ ચડી ગયો છે. જો રૂહી પડું નહીં. વીરની મમ્મીની હાલત ખરાબ છે એવું લાગે છે. ચંપલ મૂકેલા જો ગાઈસ કેમ કે અહીંયા આવીએ તો આપણે કમ્પ્લીટ રીતે મૂકી દેવાનું. તો ચાલો હવે. મંદિર હતું ને? ના હતું તો ના બની ગયું. બની ગયું ત્યાં બનતું હતું ને? બનતું હતું મંદિર. આપણે તો તય કરેલી. હા ત્યાં કરેલી વળતરે. વડતળે. કેટલા બધા બાઇકોની લાઈનો છે. અહીંયા બધું સામગ્રી મળી જાય. દર્શન પણ અમે કરી લીધા છે અને અહીંયા ઇકો પાર્કિંગ કરી છે તો અહીંયા બેઠા છે કેમ કે તાપ બહુ છે નહીં રીતિકા? બહુ તાપ છે અને એટલી બધી ગાઈસ ગીર્દી છે ને આ પૂછવા જ. છોકરાઓ અને આ બંને છોકરાઓને એટલો ત્રાસ છે ને ગમે ત્યાં જઈએ ત્યાં આ જોઈએ પેલું જોઈએ. અને રીતિકા પબ્લિક આવે પણ તાપ બહુ છે. તાપ્યું હોય જ ને બગા. રહેવાના દિવસે ગાઈસ અહીંયા તમને પબ્લિક જોવા મળશે. બાકી આડે દિવસે તમને પબ્લિક જોવા નહીં મળે. બાકી ગાઈસ એટલા બધા અહીંયા મરઘા લોકો રમતા મૂકે છે. અમે તો માનતા હતી એ રમતો મૂકી દીધું નહીં આપણે. હા રવિવારના દિવસે આટલું હતું આડા દિવસે આવે જ. ના એવું ના હોય. હવે ગાઈસ અમે ખતરનાક ભૂખ લાગી છે તો ફાઇનલી ઘરે તો મમ્મી જમવાનું બનાવી મૂક્યું છે. હવે ઘરે જઈએ ને જમવાનું જમી લઈએ નહીં રીતિકા? આજે તમે 3 વાગે જમીશું. શું જોઈએ છે? ભાઈ દર્શન કરીને અમે પાછા પણ ઘરે વળી ગયા છે. હવે મસ્ત મજાની ધમાકેદાર ભૂખ લાગી છે. ધમાકેદાર બકા. નાસ્તો કર્યો તોય નાસ્તો એટલે 2-4 ભજીયા ખાધા છે. એમાં નાસ્તો કર્યો કહેવાય? પાણી પીવા જ પેટ ભરાય. હા હા. જો આ લોકોએ શું લીધું છે અને એ વાસણો લીધા છે. જો લો વીરે ટેમ્પો લીધો છે. જો વીરો એટલે દીદીના વાસણો છે. હા હા ઘર આવી ગયું. ચલો ઘર આવી ગયું. હા 10 મિનિટમાં ઘરે. અમે ઘરે પણ આવી ગયા છે અને હવે ચાનો પણ ટાઈમ થઈ ગયો છે. જો ફરજી ચા. ઓકે અમને ચાવી દો. જો ફ્રી ફાયર લેવર
મારા ભાઈ હાપુલ જવાનું. આપલે રમે જો કેવું ફોન જોવે છે. કેટલા વાગ્યા? 3:30 વાગ્યા. નહીં એવું નહીં, પણ મને અંદાજ હતો કે અમે 3 વાગે પાછા જઈશું તો 2:50 અમે ઘરે આવી ગયા, 10 મિનિટ વહેલા. નહીં રીતિકા? વહેલા આવી ગયા છે. બસ મારી મમ્મી પણ. મમ્મી તમે કઈ ઉપડ્યા? પિયર જવું એમ ને? 6 મહિના જાઉં છું. કેટલા? 6 મહિના. 6 મહિને. પહેલા મહિનામાં ગયેલી. એટલે મહિના તો ગણી રાખો મમ્મી. તો મહિના તો ગણવા જ પડે ને તારા. તો આજે પપ્પાને તું જોડે લઈ જા મમ્મી. તો પપ્પા 6 વાગે આવવાનું કહે. અને તું પહેલા જવું છું? હું તો પહેલા જ જવું ભાઈ, આગળ જવું તો. તો ગાઈસ મારા મામા ને બધા લોકો આવ્યા છે તો ઇકો ગાડી સ્પેશિયલ છે. તો હવે ત્યાં જુજરા માતા જઈને પછી પાછા ઘરે આવ્યા તો તે ઘરે જાય છે ગાડી. તું બેસી જાય નહીં રીતિકા? અને એમનો પ્લાન હતો જ અગાઉનો કે આજે જવાનું છે. અને આજે જોડે મળી ગયા. હા. કદાચ માસી હોય છે ને? એ જ છે, માસી જ છે. જોઈ લો ગાઈસ. કરી એકલા ગયા નહીં. જો માસીનો ફોન આવ્યો. જોજો વાત હોગો જો ખાલી. હા, બસમાં બેસી જઈને પેલા ચોકડી પર ઉતરી જાઓ. હોવા અહીંયા ઊભા રહેજો. હા હા હા, એ તો માઈ દે. હા, બસમાં બેસી ગયા. એકલા માહા હોત આવે? માસી માહા બધું. માસી માહા પછી જો ગાઈસ આજે માસી માહા મમ્મી પપ્પા. ઓહો આજે તો ગેંગ બની ગઈ નહીં રીતિકા લોકોની? સાચી વાત છે. બધી છોકરીઓ ભેગી થશે. હા તો ગાઈસ હવે એવરી ડે અમે ઉપર ઊંઘતા હતા પણ આજે મમ્મી પપ્પા બધા જાય છે એમાં મમ્મીના પિયરમાં મોસામાં જાય છે. તો આજે તો અમારે નીચે ઊંઘવું પડશે નહીં રીતિકા આપણે? હા, આજે નીચે સાચવું પડે ને આપણે. વાંધની પડે કુલરની હવા તો ખાવા મળશે. એ બોને ને એ બની કુલરની હવા ખાવા મળશે કેમ કે ગાઈસ રાતે 3 વાગે અમે ઊંઘીએ છીએ. પતરા ઠંડા સવારે 4 વાગે થાય છે. શું કહેવું રીતિકા? એટલા માટે આજે ઠંડકથી ઊંઘ આજે ઊંઘ આવશે ને? તો વાંધો નહીં. ઓ મમ્મી આ શું લગાવું છે તું? મમ્મી આ પણ શું તું ફોન મૂકું તને 10 વખત નાની પાડી? આ ફોન પર ફોન ના મારશે એમ કહેવાય. એવું? હોવા આ તો કોકની કલાઈ જઈ કરે. હા હા હા. ઉઈ આ શું નુખું છું? એવું નુખાય ગાંડી? ચલો હવે કચરો વાળો. આવજે પ્રેમલા. અને ચારવીન હોસ્ટેલમાં ફરજે નહીં કોઈ ભાઈબંધોની સોબતમાં નહીં આવવાનું બકા ખબર પડી? અંદર પહોંચવાનું રૂમમાં નેહાર છે ને પછી આવી જવાનું આપણે રૂમમાં. અમુક હેરાન કરનારા બહુ હોય પાછા. હા એટલા માટે જ કહું છું કોઈ ટેન્શન નહીં લેવાનું પણ. ટીચરનું કહી જ દેવાનું. હા એ તો પ્રોટેક્શન હોય કે ટેન્શન નહીં. તો એ ટીચરને કહીને આવવાનું મમ્મા તમારે કાલે જવાનું મૂકવા માટે કે છોકરાનું ધ્યાન રાખવાનું પણ અઠવાડિયે મળવા જવાનું. અઠવાડિયે મળવા અઠવાડિયે 15 દાડા જવાય એવું. ટેન્શન નહીં. ના આપણે આવજો 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 પાયલ. હા આવજો આવજો જારીને જજો. હા આવજો. કાલે આવશે મમ્મી? હો કાલ હવા આ કાલ હવા તને તો મોડા આવજો. મમ્મી ને પપ્પા બધા જશે આજે. મમ્મી પહેરી જાય પછી પપ્પા જશે. કુતરાને ખવડાવજો હો સિમ્બા. કૂતરાને કે સિમ્બાને? સિમ્બાને. હા ચલો મમ્મી એમ તો ગયા હા, હવે પોતું મોતું. પોતું લગાવવાનું ખરું. સાંજના 7 વાગી ગયા છે ને એવી રીતે કપડાં પણ વારીને લાવી દીધા છે. અને પપ્પા મારા જાય છે એમની સાસરીમાં. કેટલા ટાઈમ ભાઈ તમારા સાસરીમાં જાઓ છો તમે? બહુ ટાઈમ પર. બહુ ટાઈમ ભાઈ નહીં. મમ્મી તો 6 મહિને ગઈ બરાબર. પોતા છોકરી છે તો છતાંય 6 મહિના ગયા છે. તમે તો જમાઈ કહેવાય. હું આખા વર્ષે 1.5 વર્ષે આવ્યો. 1.5 વર્ષે વિચારો ગાઈ 1.5 વર્ષ પછી મારા બાપા એમની સાસરીમાં જાય છે. હે એક વાર તો કરું. 1 વર્ષ ખરું નહીં રીકા તું 6 મહિના પછી તાર પિયરમાં જાઉં? ના ભાઈ અત્યારે તો ના જવું પણ આગળનો સમયગાળો કેવો આવો પછી ખબર એ વસ્તુ સાચી અત્યારે થાય. તો મહિના જવું પડે સાચી અત્યારે તો મન ના લાગે આપણે મહિનો થઈ જાય ને એટલે ઈચ્છા થઈ જ જાય કે જવાનું. જવાનું સાચી વાત છે. તો પછી હવે આગળનો સમયગાળો કેવો આવો કેવો નહીં પછી એને સજેસ્ટ કરાય કે જઈએ કે ના જઈએ. રાઈટ. જવું અરે જરૂરી બાબા છે. આ ક્યાં ઢાકા પડી ગયા જો તો કશે જમી રાજા ખાઈને આયા કશું કેવું એવું એવું થશે ના બે યાર આટલી મસ્ત ટી શર્ટ ના ઢગાયા બસ બધાને જોડે અમે જશે. ટાટા ટાટા. થેન્ક યુ બેટા. થેન્ક યુ. ટાટા કરો ચાલો. હા જાઓ 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 ફટાફટ મોડું થશે નહીં. તો ગાઈસ રાતના 10 વાગી ગયા છે અને મમ્મી અને પપ્પા તો બંને ગયા છે મારા મામાના ઘરે. તો આજે ઘરે હું રીતિકા રૂહી અને વીર બધા એકલા છે. જો દાદા સૂઈ ગઈ છે. અમારો વીર પણ સૂઈ ગયો છે
હવે ખાટલા પાથરી એટલે ગાઈસ અમે પણ સૂઈ છીએ. સો કુલર પણ ચાલુ છે અને સિરિયલ ચાલુ છે અનુપમા. તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે અનુપમા સિરિયલ કોણ જોવે છે, કેમ કે મારા ઘરની બેસ્ટ સિરિયલ ફેવરેટ હોય તો અનુપમા છે. સો 10 વાગે જાય ગાઈસ અને અત્યારે રીતિકા જો સિમ્બાને ખવડાવે છે. જોઈ લો. બહુ હેરાન કરે, ખાતો નહીં. પોતે જોડે બેન ખવાઈએ ને તો જ ખાય, હા ખવડાવીએ તો. જોઈ લો ગાઈસ. એનું જ પડી રહ્યું મમ્મી એવી ટેવ પાડી છે મારી મમ્મી કે પોતાના હાથથી ખવડાવે ત્યારે જ ખાય છે, પાછું ચમચીથી ખવડાવવું પડે. હા, ચમચી વાળો છે આ તો. હા કેનો રીતિકા આપણે ખવડાવતા હતા માગતા હે ના તેમ નહીં. એક અડધું કલાક ગાઈસ ત્યાં સોફા આગળ મેં મૂકી રાખ્યું. મૂકું સિમ્બા ખાઈ લે. સિમ્બાએ ના ખાધું. જો અત્યારે જોડે બેસું, જોડે એમ કે. હા જોડે બેસીને પોતાના હાથથી ખવડાવે ત્યારે ખાય છે. જો પણ મને દહીં ને ખીચડીની સ્મેલ નહીં ગમતી. કેમ મને સ્મેલ આવે એટલે આમ ઉડકાવે છે. થાય. હા, તો કંઈ નહીં, ચાલો ગાઈસ હવે 10 તો વાગી ગયા છે. હવે ખાટા પાથરી એટલે ફટાફટ આપણે સૂઈ જઈએ છીએ ગાઈસ. સો સિમ્બા શું હા એ જ ને માર દેવાનું. સિમ્બાને છૂટો મૂકવાનો. જો ગાઈસ હવે એ તો મારા કાકાનો છોકરો મારા ઘરની જોડે જ રહે છે. તો મારા મમ્મી પપ્પા તો ગયા છે મારા મામાના ઘરે. તો એવું કહે છે કે તારું માઈને ઊંઘી જજો એમ, કેમ કે ઘર અમારું અહીંયા છે. પછી મારા મમ્મી પપ્પા તો જ્યાં જ મામાના ઘરે છે. મારા કાકાનો છોકરો ખેતરમાં જતો રહે તો અમે આજે એકલા ઘરે છે. તો પછી એવું કહે છે કે તમે તારું માઈને ઊંઘાઈ જજો, કેમ કે કોઈ આવી ના જાય, કેમ કે અત્યારે કોઈની જોડે શું કહેવાય છે ચોર બહુ પડ્યા છે હે ને એટલા માટે. બહુ છે, બધું લોક કરવું પડશે. હા બધું લોક કરવું પડશે. તો કંઈ નહીં ગાઈસ, ચાલો બ્લોગને એન્ડ આપું છું. અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. ઓકે બાય.